મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાત્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. એક ક્વેશ્ચન હતો કે થીણદી નિદ્રામાં એટલું બળ આવી જાય તો સારું કાર્ય પણ કરી શકે શું તે વ્યક્તિ, અને જો એને પછી અષ્ટાપદ ચડવાની તાલાવેલી હોય પણ એવા લબ્ધિથી એ ચડી શકતો ન હોય તો પછી થીણદી નિદ્રાના કારણે શું તે ચડી જાય અષ્ટાપદ તીર્થ? તો અહીંયા આપણને સૌથી પહેલા એ સમજી લેવાનું, સૌથી બેઝિક એ વસ્તુ છે કે અષ્ટાપદ તીર્થ છે તે હમણાં તો એ કેવું છે, અલભ્ય છે, દેખાય પણ નહીં, એવી રીતે એ અદૃશ્ય છે, એ ધ્યાન રાખવાનું. તો એ બેઝિક વસ્તુ છે, એ યાદ રાખવાનું, બરાબર. અને અષ્ટાપદ તીર્થ એ કોઈ પણ વ્યક્તિ એમ જ ચડી જાય એ પણ કેવું નરકગામી જીવ. પહેલા તો આપણે થીણદી નિદ્રા શું છે તો અહીંયા ગડબડ નહીં કરવાની, બરાબર. થીણદી નિદ્રા શું છે સમજી લેવાનું, એ શું, એ સારું છે કે ખરાબ છે, શું છે એ પહેલા વિચારવાનું. થીણદી નિદ્રા એ સારું છે, શું છે આ દર્શનાવર્ણ્ય કર્મો છે ને, એ પણ કેવા અતિ તીવ્રતમ રસવાળા એવા દર્શનાવર્ણ્ય કર્મો છે કે જે આત્માના જે મુખ્ય એવું દર્શન ગુણ છે એને ઢાંકી નાખે છે, બરાબર. અને જેટલું પણ પ્રગટેલું એવું દર્શન ગુણ હશે તો એનું સર્વથા ઘાત કરી નાખે છે. આવા થીણદી નિદ્રા નામક દર્શનાવર્ણ્ય કર્મો છે. વળી એ કેવી રીતે, જ્યારે એ ઉદયમાં રહેલું હોય તો મેન તો એ ઉદયમાં પણ શા માટે રહેલું હોય, કોઈક વસ્તુ ઉપર આસક્તિ ભાવ હોય કે તીવ્ર કષાય ભાવ રહેલું હોય તો ત્યારે એકઠા થઈ, એટલે શું એનું મિનિંગ, નામનું મિનિંગ શું છે કે એકઠું, એટલે એક અર્જ હોય છે, એક સ્ટ્રોંગ અર્જ, એ પણ કષાયોથી ઉત્પન્ન થયેલું એવું સ્ટ્રોંગ અર્જ હોય છે કે આસક્તિ ભાવના કારણે એ ઉત્પન્ન થાય છે ને, તે આપણે જોયું હતું. અને આ જીવો કેવા અવશ્ય નરકગામી જીવો હોય છે, એ પણ જોયું હતું, બરાબર. કારણ કે એ જીવોના કેવા કષાયોના લેવલ, ઇન્ટેન્સિટી કેટલી હોય છે, તીવ્રતમ કષાયોના પરિણામો એના આત્મામાં રહેલા હોય છે, એકઠા થયેલા હોય છે, આટલા પ્રમાણમાં મેગ્નિફાઈડ ઇન્ટેન્સિટીના હોય છે. તો આવા કર્મના ઉદયથી શું એ જીવને જાત્રાને બધું આવું કરવાનું ક્યાંથી મન થાય, વિચારવા જેવું છે. એટલે થીણદી નિદ્રા તે શું છે તે સમજવું જોઈએ, અહીંયા કન્ફ્યુઝ નહીં થવાનું, બરાબર. એટલે અહીંયા આપણને એવું નહીં વિચારવાનું કે થીણદી નિદ્રા થી શું થાય છે કે બળ વધી જાય છે ને, શારીરિક બળ વધી જાય છે તો પછી એ સારું છે, તો એનું એ મિનિંગ થોડી છે કે સારું થઈ ગયું. શારીરિક બળ એ મેન છે કે અહીંયા નરક, એ જીવને એના કારણે પછી જીવ નરક જાય છે, તો એ ઇમ્પોર્ટન્ટ છે, શું છે અહીંયા વિચારવા જેવું છે, બરાબર. બરાબર, એટલે એવું નહીં વિચારવાનું આ બધું. આજે થીણદી નિદ્રા શું કરે છે, આત્મિક ગુણોનું સર્વતા ઘાત કરનારો એવું એવું આ ઘાતી કર્મ છે, તો એ ખરાબ હોય ને, સારા નહીં હોય, બરાબર. એટલે અહીંયા જીવ તો નરકગામી છે, તો અહીંયા અષ્ટાપદ ક્યાંથી ચડશે, એનું મન ક્યાં થશે. અને અષ્ટાપદ જે ચડે પોતાની લબ્ધિથી તો એ કેવા હોય, અવશ્ય પછી તે એ જ ભાવમાં તેમને કેવલ જ્ઞાન પ્રગટ થાય ને મોક્ષગામી જીવ હોય. આવા નિદ્રાવાળા ક્યાં આવે, તો નરકગામી જીવો હોય, અવશ્ય જ નરકે જનારા, તો તે ક્યાંથી. એટલે અહીંયા થીણદી નિદ્રા શું છે એ બરાબર સમજી લેવાનું, પહેલા એ ધ્યાન રાખવાનું, બરાબર. બીજું ક્વેશ્ચન હતું કે પ્રતિક્રમણમાં નવસ્મરણ બોલી શકાય કે નહીં, તો હા તે બોલી શકાય છે, આપણે બોલતા હોઈએ છીએ ને, એટલે એ ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ, એટલે અહીંયા આપણું જે દર્શનાવર્ણ્ય કર્મ છે એના આપણે કેટલા પ્રકાર જોયા, આખા આપણા બધા પ્રકાર જોઈ લીધા, 9 પ્રકાર જોયા. એક તો નિદ્રા પંચક અને દર્શનાવર્ણ્ય ચતુષ્ક, એટલે 4+5 ટોટલ 9 દર્શનાવર્ણ્ય કર્મોના ટોટલ બધા જ ભેદ આપણે જોઈ લીધા. હવે ગાથા નંબર 12 ની સેકન્ડ લાઈન આપણે શું જોઈ હતી, તો એમાં શું આવ્યું હતું એનું ગાથાર્થ આપણે પાછું જોઈ લઈએ. પહેલા તો આપણે પહેલો ભાગ આપણે જોઈ લીધું કે અર્ધ ચક્રવર્તીના અડધા બળ જેટલા બળવાળી થીણદી નિદ્રા દિવસે વિચારેલું કામ કરાવે છે, તો આપણું થઈ ગયું. હવે નેક્સ્ટ લાઈનમાં શું છે, ગાથા નંબર 12 માં કે મધથી લીપાયેલી તલવારની ધારને ચાટવા જેવું 2 પ્રકારે વેદનીય કર્મ છે. તો હવે આપણું શું સ્ટાર્ટ થશે, વેદનીય કર્મ જ થશે. અને અહીંયા ગાથાર્થમાં શું બતાવ્યું છે, ગાથા નંબર 12 ની સેકન્ડ લાઈનમાં કે વેદનીય કર્મ કેવો છે, મધથી લેપાયેલી જે તલવાર હોય એની ધારને
ચાટવા જેવું એની એવી ઉપમા આપેલી છે અને એના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. તો એ હવે આપણે સ્ટાર્ટ કરશું. બરાબર. તો આ જે વેદનીય કર્મ છે તો એને ઉપમા કેવી આપેલી છે? મધથી લેપાયેલી તલવારની ધારને આવી રીતે અહીંયા વ્યક્તિએ ચાટે છે ને, તો એની આવું પ્રકારનું આ વેદનીય કર્મ છે. અને એના કેવા કેટલા પ્રકાર બતાવ્યા છે? 2 પ્રકાર બતાડ્યા છે. એક તો છે શાતા વેદનીય અને બીજું છે અશાતા વેદનીય કર્મ. બરાબર. અહીંયા બે જ પ્રકારો છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે આપણે મેન શું જોઈ રહ્યા છે? જે ટોટલ 8 કર્મો છે. કેટલા છે ટોટલ? 8 કર્મો છે ને. તો એમાં આપણા પહેલું જ્ઞાનાવર્ણ્ય કર્મ જોઈ લીધું, એના 5 પ્રકાર અથવા તો 51 પ્રકાર તે જોઈ લીધા. દર્શનાવર્ણ્ય કર્મના 9 પ્રકાર જોયા. હવે ત્રીજું આવે છે વેદનીય કર્મ. એટલે આપણે અહીંયા એક એક કરીને બધા 8 કર્મો આપણને જોવાના છે, જે આપણા આત્માના કેવા છે? દુશ્મન છે. આ બધા કર્મો શું છે? આત્માના આ દુશ્મન છે, કે સારા નથી. એમના કારણે જ આપણે મોક્ષ અલભ્ય બન્યું છે, એમના કારણે, જેમના આવરણના કારણે. બરાબર. આપણું જે આત્મારૂપી જે ભૂમિ છે, આપણી જે જમીન છે, એના ઉપર એમણે કબજો કર્યો છે. આ દુશ્મનોએ, 8 પ્રકારના દુશ્મનોએ. તો એમનું સ્વરૂપ આપણને સમજવું જરૂરી છે. સો દેટ, અને બીજું એમની કેવી એમને અટેક કરવાની કઈ રીતો છે, આપણી શું મિસ્ટેક થઈ જાય તો એ ચોંટી જાય, એ હુમલો કરી નાખે, કબજો કરી નાખે. આ કર્મોરૂપી શત્રુઓ, એમની ચાલ શું છે, સ્ટ્રેટેજી શું છે, તો તે બધું જ આપણને સમજવાનું છે. તો જ પછી એમને હરાવવાનો આપણે ઉપાય કરી શકશું ને, સોલ્યુશન આપણે કાઢી શકશું કે બચવાનું કેવી રીતે એમનાથી. વળી આપણા આત્મારૂપી જે આપણી ભૂમિ છે, તો એમાંથી એમને કેવી રીતે કાઢીને ભગાડવાનું, તો એ બધું આપણને બધું સ્ટ્રેટેજાઇઝ કરવા, એમનું સ્વરૂપ સમજવું જરૂરી છે ને. એટલા જ માટે આ કર્મ ગ્રંથ ભણી રહ્યા છે કે આ જે દુશ્મનો ઉપર જ આખો ટોપિક છે કે એમનું કેવી રીતે શું છે. સો દેટ આપણે પોતાના આત્મા જે છે ને, એમના બંધનમાંથી આપણે એમને છોડાવી શકશું. બરાબર. એમનો આપણો પોતાનો આત્મા છે, આપણને પોતાના આત્માને જ બચાવવાનું છે. તો આજે 8 પ્રકારના જે કર્મરૂપી શત્રુઓ છે, એમાંથી આપણે પહેલો શત્રુ નંબર 1 અને 2 જોઈ લીધું. હવે ત્રીજો નંબરનું કોણ છે? વેદનીય કર્મ છે. તો પહેલા 2 જે હતા, જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય, કેવા હતા? ઘાતી કર્મો હતા ને. ઘાતી કર્મ એટલે શું હોય? કે જે આત્માના મૂળ સ્વાભાવિક ગુણોનું ઘાત કરે છે, એમને ઘાતી કર્મ કહેવાય છે. બરાબર. અને આત્માના મૂળ સ્વાભાવિક ગુણ કયા છે? જ્ઞાન અને દર્શન. તો જ્ઞાન ગુણને ઢાંકનાર એવું જ્ઞાનાવર્ણ્ય કર્મ એ ઘાતી કર્મ છે. અને આત્માનો જે મૂળ ગુણ છે દર્શન ગુણ, એનું ઘાત કરનાર કર્મનું નામ છે દર્શનાવર્ણ્ય કર્મ. તો આ 2 ઘાતી કર્મો વિશે આપણે જોયું. હવે ત્રીજો નંબર શું છે? વેદનીય કર્મ છે. હવે આ ત્રીજો નંબરનું વેદનીય કર્મ એ શું છે? એ અઘાતી કર્મ છે. શું છે? યાદ રાખવાનું. ભલે અહીંયા મોહનીય કર્મ પણ છે ને ચોથું, એ ઘાતી કર્મ છે. તો આ ઘાતી કર્મો જે છે એના વચ્ચે અહીંયા મુકાયેલું છે વેદનીય કર્મ. તે અઘાતી હોવા છતાં પણ એને ઘાતી કર્મોના વચ્ચે અહીંયા શા માટે મૂકેલું છે? એ પણ ત્રીજા નંબરમાં. વિચારો, કંઈક તો હશે ને, વિશેષતા હશે ને, કંઈક તો એનું ડેન્જરસ એવું કંઈક તો એવી વિશેષતા રહેલી હશે ને. તો હવે એમાં શું છે તે આપણે સમજીએ કે આ અઘાતી કર્મ એને શા માટે કહેવાય છે? આ વેદનીય કર્મને, હા, આપણું જે આ વેદનીય કર્મ છે ને અઘાતી કર્મ શા માટે કહેવાય છે? કારણ કે તે આત્માના મૂળ સ્વાભાવિક ગુણોનો ઘાત નથી કરતો, એટલા માટે તો એને અઘાતી કર્મ કહેવાય છે, વેદનીય કર્મને. છતાં પણ અહીંયા નંબર પણ અહીંયા મૂકેલું છે. કંઈક ડેન્જરસ એનું જે ભયાનકતા છે, એનું જે પ્રમાણ છે એનું, બરાબર, એનું જે ભયંકરતા છે, એનું જે ઇન્ટેન્સિટી છે, તો એ કંઈક વધારે હશે. એટલા જ માટે અહીંયા 3rd નંબર પણ મૂકેલું છે ને આ વેદનીય કર્મ. તો તે સમજીએ આપણે. બરાબર. આ સમજવું જરૂરી છે. આત્માનું જે મૂળ ગુણો આપણે શું જોયા? જ્ઞાન અને દર્શન ગુણ હમણાં જ આપણે જોયા ને. આત્માના મૂળ સ્વાભાવિક ગુણો કયા છે? પહેલા નંબરનું જ્ઞાન ગુણ છે, બીજા નંબરનું દર્શન ગુણ છે. તો આ આત્માનું જે જ્ઞાન અને દર્શન ગુણનો ઉપયોગ કરે આત્મા,
તો એ ઉપયોગ કરીને આત્મા શું કરે છે? જ્ઞાન ગુણથી શું કરે છે? જ્ઞાન એટલે જાણવું અને દર્શન એટલે જોવું. બરાબર, એટલે જ્ઞાન એટલે કે વિશેષ જાણકારી, વિશેષથી જાણવું, વિશેષ ગુણધર્મોને જાણવું, અને દર્શન ગુણ એટલે સામાન્ય જે સામાન્ય ગુણધર્મો છે તે જાણવા. બરાબર, એટલે બંનેનું મિનિંગ એ જ છે ને કે જાણવાનું એ જ છે ને, સામાન્યતાથી અથવા તો વિશેષતાથી. ને જાણવાનું કોને જાણવાનું છે? જે પણ જ્ઞેય વસ્તુઓ છે, જ્ઞેય પદાર્થ એટલે જ્ઞેય એટલે કે જાણવા યોગ્ય, જ્ઞેય એટલે કે જે જાણવા યોગ્ય પદાર્થો છે એને આપણને જ્ઞાન અને દર્શન ગુણ દ્વારા આપણને જાણવાનું છે. તો એ જ્ઞેય એટલે કે જાણવા યોગ્ય પદાર્થો કયા છે? જીવ અને અજીવ. બરાબર, તો આત્મા આપણું શું કરે છે? આપણા જ્ઞાન અને દર્શન ગુણ દ્વારા જે આત્માના સ્વાભાવિક મુખ્ય મેન ગુણો છે એનો ઉપયોગ કરીને આત્મા શું કરે છે? જે જ્ઞેય એટલે કે જાણવા યોગ્ય વસ્તુઓ પદાર્થો છે, જીવ અને અજીવ, તો એમને એ જાણે છે, વિશેષ અને સામાન્ય ગુણધર્મો. ઠીક, બરાબર. તો હવે આ આત્માએ આવી રીતે એમનો આ ગુણોનો ઉપયોગ કરીને જાણી લીધું. બરાબર, જીવ અને અજીવને જાણી લીધું. પછી હવે જે પણ પૂતગલોના જે ગુણધર્મો છે, કેટલા છે? 23 ગુણધર્મો છે ને, યાદ રાખવાનું. પૂતગલોના કેટલા છે ગુણધર્મો? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ ટોટલ થાય છે બધા કેટલા ગુણધર્મો થાય છે? 23. તો આ જે પણ પૂતગલો છે, બરાબર, તો જીવના આપણે જો જીવ માટે આપણે જો એને કન્સિડર કરીએ તો જીવ તો શરીરધારી જીવો છે, તો એનું પણ શરીર છે એ પણ પૂતગલથી બનેલું છે, અને બીજા અજીવ જળ પદાર્થો છે પણ પૂતગલોથી જ બનેલા હોય ને, એટલે અહીંયા આપણે પૂતગલનું વાત કરશું. બરાબર, તો પૂતગલોના જે પણ 23 ગુણધર્મો છે, 8 સ્પર્શ, 5 વર્ણ, એ બધું, તો એના ભોગવટામાં જીવ શું કરે છે? આસક્ત બની જાય છે. બરાબર, એને આસક્તિ થઈ જાય છે, અટેચમેન્ટ થઈ જાય છે. અને કયાક એને ગુણધર્મો સારા લાગે છે, જેમ કે કોઈ સુગંધ હોય તો સુગંધ સારી લાગે તો એ મનગમતો વિષય થઈ જાય, અથવા તો રેડ કલર એનું ફેવરેટ હોય કે અમુક આકાર ફેવરેટ હોય તો એનું મનગમતો વિષય થઈ જાય છે, અથવા તો કોઈ સ્વીટ ટેસ્ટ એને સારું લાગતું હોય છે, અથવા તો કોઈક એવું સરસ એવું મ્યુઝિક સાંભળવા ગમતું હોય, એટલે એ મનગમતા વિષયો થઈ જાય છે. તો જ્યારે પણ આ 23 ગુણધર્મો નું એ જાણે છે પૂતગલોના ભોગવટા દ્વારા, જ્યારે જીવ આ પૂતગલોના જે 23 ગુણધર્મોને જાણે છે તો અમુક વિષયો એને સારા લાગે છે. બરાબર, અમુક વિષયોના જે મનગમતા વિષયો છે એનો સંયોગ થાય તો ત્યારે એને કેવી અનુભૂતિ થાય છે? સુખની અનુભૂતિ થાય છે, એને સારું લાગતું હોય છે, એટલે સરસ એવું ફિલિંગ થતું હોય છે. અને જે એમને અણગમતા પૂતગલોના ગુણધર્મો હોય, જેમ કે દુર્ગંધ હોય, વાસ આવતી હોય, કે અમુક કોઈ ખરાબ કલર હોય, કે અમુક ખરાબ કડવો ટેસ્ટ હોય, એટલે કોઈક પૂતગલોના કોઈક એવા ગુણધર્મો હોય કે એમને ગમતા જ નહીં હોય, અણગમતા હોય, તો આવા અણગમતા પૂતગલોના સંયોગમાં જ્યારે તે આવે તો ત્યારે એને શું થાય છે? દુઃખની અનુભૂતિ થાય છે. એટલે કે આવી રીતે જ્યારે પણ એ પૂતગલોના ભોગવટો કરે, જાણે, પહેલા તો દર્શન અને જ્ઞાન ગુણથી એ જાણે છે, બરાબર, પદાર્થોને જાણે છે, જાણ્યા બાદ એનો ભોગવટો કરે છે, આસક્તિપૂર્વક ભોગવટો કરે છે. કોઈક પૂતગલોના ગુણધર્મોમાં એને શું થાય છે? કોઈક સારા લાગે અને કોઈક ખરાબ લાગે, અને ભોગવટામાં એને કોઈક જે ગમતા હોય છે તો એમાં સુખની અનુભૂતિ કરે છે, અને જે નથી ગમતા એમાં દુઃખનું વેદન થાય છે. અથવા તો કોઈક મનગમતા વિષયો હોય છે તો એ જો દૂર થઈ જાય એનાથી તો એ દુઃખી બની જાય છે, અને જો અણગમતા વિષયો જે હોય તો એ એના સંયોગમાં આવી જાય તો ત્યારે એને અણગમતા વિષયો હોય તો એ જ્યારે દૂર ચાલ્યા જાય એનાથી તો પછી એને ગમે, હાસ કે સારું, એવી કેટલી ખરાબ વાસ આવતી હતી, સારું થયું કે ચાલી ગઈ અહીંયાથી વાસ, તો આવી રીતે પછી એને સુખની અનુભૂતિ થાય છે. તો આવી રીતે જે પણ અહીંયા સુખ કે દુઃખનું જે વેદના થાય છે, વેદના એટલે કે ફિલિંગ થાય છે ને, વેદન એટલે શું? અનુભૂતિ કે ફિલિંગ કે સંવેદના. બરાબર, તો અહીંયા સુખ કે દુઃખની જે વેદના થાય છે, વેદના એટલે ખાલી દુઃખ નહીં, વેદના એટલે શું? આપણને
આવી રીતે આ શબ્દ સાંભળ્યો છે ને કે વેદના થઈ છે, વેદના એટલે કે ખાલી દુઃખ. તો અહીંયા ખાલી દુઃખનું મિનિંગ નથી કે વેદન એટલે કે જે અનુભૂતિ, ફિલિંગ કે સંવેદના, તો તે છે વેદનનું મિનિંગ. તો અહીંયા કે સુખ અથવા તો દુઃખનું જે પણ વેદન થાય છે એટલે કે જે પણ અનુભવ થાય છે, તો એને શું કહેવાય છે, કોના કારણે થાય છે, એ વેદનીય કર્મોના કારણે થાય છે, એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા આપણે શું જોયું, અહીંયા ડાયરેક્ટ કનેક્શન છે. અહીંયા શું આપણે જે 8 કર્મોના આપણે જે લિસ્ટ જોઈ તેમાં શું જોયું, જે જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય કર્મો પાછળ જ સીધો અહીંયા આ બે ઘાતી કર્મો પાછળ ત્રીજો નંબર સીધો અઘાતી એવા વેદનીય કર્મને અહીંયા મૂકેલું છે. એ શા માટે, કારણ કે આ જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય કર્મોના કારણે અહીંયા વેદનીય કર્મોનું બંધ થાય છે. બરાબર, એનું કારણ છે અહીંયા, એટલા માટે અહીંયા થર્ડ થાય છે. એટલા માટે એમને અહીંયા થર્ડ લિસ્ટમાં અહીંયા મૂકેલું છે. અને વળી આગળ હવે જીવ શું કરે છે, આપણે શું સ્ટેપ જોઈ રહ્યા હતા કે અહીંયા આવી રીતે પૂતગલોના ભોગવટામાં એ શું કરે છે, આસક્ત બની જાય છે. કોઈક વિષયો ગમે છે, ગમતા હોય છે તો એમાં સુખની અનુભૂતિ થાય છે, અને જે અણગમતા વિષયો છે તો એમાં દુઃખનું વેદન થાય છે. તો પછી આગળ શું કરે છે, પછી જ્યારે એને આ સુખ અને દુઃખનું વેદન થાય છે ત્યારે જીવ શું કરે છે, રાગ અને દ્વેષ કરે છે આગળ. એટલે સુખની જે ફિલિંગ થાય છે ને, એ ફિલિંગ ઉપર એને રાગ થાય છે, રાગ કરે છે. અને જે પણ દુઃખનું પરિસ્થિતિ આવે છે, સિચ્યુએશન કે ફિલિંગ થાય છે ને, તો એના ઉપર એને દ્વેષ થાય છે. એટલે રાગ એટલે શું, રાગ એટલે શું કે ગમવાનું, કે બહુ ગમવાનું, અને દ્વેષ એટલે નહીં ગમે બિલકુલ, પણ એટલે બિલકુલ નહીં ગમે, તો દ્વેષ એટલે એ હોય છે. તો અહીંયા રાગ અને દ્વેષ આ સીધા શું બની જાય છે, આ કષાયો છે. રાગ અને દ્વેષ શું છે, કષાયોનું સેવન કરાય છે. અને કષાયો એટલે એ કોના વળી પ્રકારો છે, મોહનીય કર્મના પ્રકાર છે. કષાય એટલે શું, મોહનીય કર્મના પ્રકારો છે ડાયરેક્ટલી. એટલે આત્મા જ્યારે સુખ ઉપર રાગ કરે છે અને દુઃખ ઉપર દ્વેષ કરે છે, એટલે રાગ અને દ્વેષનું સેવન થાય છે ને અહીંયા ડાયરેક્ટલી. એટલે સીધો સીધો અહીંયા મોહનીય કર્મનું ડાયરેક્ટ અહીંયા શું થાય છે, મોહનીય કર્મોનું ડાયરેક્ટ અહીંયા બંધ થાય છે. એટલે અહીંયા આપણે શું જોયું, આ પ્રોસેસમાં શું થાય છે કે વેદનીય કર્મના કારણે જીવ શું કરે છે, જીવને મોહનીય કર્મનું બંધ થાય છે. વિચારો, એટલે વેદનીય પોતે કેવું છે, અઘાતી કર્મ છે ને, એ ડાયરેક્ટલી આત્માના સ્વાભાવિક ગુણોનો ડાયરેક્ટલી પોતે ઘાત તો કરતો નથી, પણ અઘાતી એવા વેદનીય કર્મો, તે જે ઘાતી એવો મોહનીય કર્મ છે, તો એનું એના બંધનું કારણ બને છે આ. બરાબર, એટલા માટે આ વેદનીય કર્મ, એટલા જ માટે એને થર્ડ અહીંયા મૂકેલું છે. એનું ડેન્જરસ કેટલું છે એ બતાડવા માટે, બરાબર, કેટલું ડેન્જરસ કર્મ છે. અને મોહનીય કર્મના બંધનું કારણ પણ છે આ વેદનીય કર્મ. એટલા માટે અહીંયા થર્ડ નંબર પણ ના ઉપર મૂકેલું છે. હવે હજી આપણે એક એક્ઝામ્પલ થી સમજવા પ્રયત્ન કરશું, તો હજી બરાબર સમજાશે. અહીંયા જે શર્ટ દેખાય છે અહીંયા રેડ કલરનું, આ શું છે, અજીવ, આ શું છે, અજીવ પદાર્થ છે, પૂતગલ છે ને, પૂતગલાસ્તિકાય છે. અને અજીવ એટલે શું, એ કોઈક ના કોઈક જીવોના શરીરથી બનેલું છે ને. આ શેના શરીરથી બનેલું છે, વનસ્પતિકાય, જે વનસ્પતિકાય એકેન્દ્રિય વનસ્પતિકાય જીવો છે એમના શરીરો છે આ, બરાબર, એમના મૃતદેહ છે. અને આ પૂતગલ છે, એનાથી આ બનેલું છે. આ શું છે, 9 તત્વોમાંથી આ અજીવ તત્વ શું છે, જાણવા યોગ્ય જ્ઞેય પદાર્થ છે ને, બરાબર, જ્ઞેય પદાર્થ છે, જાણવા યોગ્ય છે. તો હવે આત્મા શું કરે છે, પોતાના દર્શન ગુણ દ્વારા, દર્શન ગુણના ઉપયોગથી એને શું કરે છે, સૌથી પહેલા દર્શન ગુણના ઉપયોગથી એને એના સામાન્ય ગુણધર્મોને જાણે છે. સૌથી પહેલા શું કરે છે, દર્શન ગુણના ઉપયોગથી એના સામાન્ય ગુણધર્મોને અહીંયા આત્મા સૌથી પહેલા જાણે છે. બરાબર, અને પછી સેકન્ડ નંબર ઉપર શું કરે છે, આત્મા જ્ઞાન ગુણનો ઉપયોગ મૂકે છે અંતર મુહૂર્ત સુધી, અને એના વિશેષ ગુણધર્મોને આત્મા જાણે છે. બરાબર, અને પછી આ જે શર્ટ છે
એને જાણી લીધું હવે, બરાબર. એના સામાન્ય ગુણધર્મો અને વિશેષ ગુણધર્મોને જાણી લીધું. વિશેષ ગુણધર્મોમાં આવશે કે એનું સ્પર્શ કેવું છે, અત્યંત સોફ્ટ છે, પ્યોર કોટનનું છે, સ્ટ્રેચેબલ હશે, કંઈક સ્પેન્ડેક્સ વાળું હશે, જે પણ હશે. વળી એનું જે કલર છે અટ્રેક્ટિવ છે, બધું એવા વિશેષ ગુણધર્મોને જાણી લીધું. હવે એને શું થાય છે, જીવને આ જ્ઞેય પદાર્થને જાણ્યું પછી એને હવે એનું ભોગવટા કરવાનું મન થશે, એના ઉપર આસક્તિ ભાવ આવી જશે. એટલે હવે શું કરશે, ખરીદવાનું, એને ખરીદશે, પછી પહેરશે, એને જોશે, એનું ભોગવટો કરશે. અને એનો આ શર્ટનો ભોગવટો કરતી વખતે એનું જે વર્ણ હશે, કલર હશે, કે એની જે નવા શર્ટની જે પણ સુગંધ હશે, ગંધ હશે, કે એનો સોફ્ટ સ્પર્શ હશે, તો એ બધું અનુભવાશે ને ભોગવટાની સમયમાં. ભોગવટો જ્યારે કરશે ત્યારે આ શર્ટનું, આ પૂતગલનું, તો એના જે ગુણ, જે આ પૂતગલોના જે ગુણધર્મો છે, વર્ણ, સ્પર્શ, ગંધ જે પણ છે, એના ભોગવટા કરવાથી એને શું થશે, એને સુખની અનુભૂતિ થાય છે, બરાબર. એટલે સુખનું વેદન થાય છે. શું થાય છે, નેક્સ્ટ સ્ટેપમાં સુખનું અહીંયા વેદન થાય છે. એટલે એ શેના કારણે થાય છે સુખનું વેદન, અહીંયા વેદનીય કર્મના કારણે, બરાબર. સમજવાનું આ બરાબર. તો આપને આ બરાબરથી સમજો, સાંભળો બરાબરથી, તો આપને ખ્યાલ આવશે વેદનીય કર્મ એટલે શું ફિલિંગ અપાવે છે, બરાબર. તો અહીંયા શું, આ પૂતગલોના ભોગવટાથી શું થાય છે, પૂતગલોના ગુણધર્મો કોઈક એને ક્યાંક એને ગમે છે અને એના કારણે એને શું થાય છે, આસક્તિ થઈ જાય છે, આસક્તિપૂર્વક એનો ભોગવટો કરે છે. અને પછી એના ભોગવટામાં એને સુખની અનુભૂતિ થાય છે, સુખનું વેદન થાય છે. અને એ શેના કારણે, વેદનીય કર્મના કારણે. હવે આ જે સુખની અનુભૂતિ આ જીવને થાય છે, બરાબર. તો એના માટે જીવ આ સુખની જે અનુભૂતિ છે, આ જે ફિલિંગ છે ને સુખની, કે કમ્ફર્ટ વાળી જે ફિલિંગ છે, તો આ ફિલિંગ ઉપર સુખનું જે વેદન થાય છે, સુખની જે અનુભૂતિ, જે ફિલિંગ છે, એના ઉપર હવે જીવ શું કરશે, રાગ કરશે. એ શું કરશે, યાદ રાખશે મનમાં કે હા, આ શર્ટ હું જ્યારે પણ પહેરતો હતો ત્યારે શું સોફ્ટ સ્પર્શ, એટલે શું, કયો સ્પર્શ, મૃદુ સ્પર્શ, બરાબર. સોફ્ટ સ્પર્શ ને મૃદુ સ્પર્શ કહેવાય ને. તો 8 સ્પર્શોમાંથી જે મૃદુ સ્પર્શની અનુભૂતિ થાય છે આ શર્ટ, આ પૂતગલ દ્વારા. વળી એનું વર્ણ કેવું છે, લાલ વર્ણ છે. વળી ગંધ કેવી છે, સુગંધ છે. તો અમુક એવા જે પૂતગલોના જે ગુણધર્મો છે એના ઉપર હવે જીવ રાગ કરશે, બરાબર. તો હવે રાગ કરશે, એનું મિનિંગ શું થશે, એનું એ ફેવરેટ, સિમ્પલ વર્ડ્સમાં મારું ફેવરેટ શર્ટ છે, બરાબર. એનું આપણા માટે આ ફેવરેટ બની જશે. એટલે એનું મિનિંગ શું થયું, આપણે અહીંયા રાગ કર્યું, રાગનું સેવન કર્યું. રાગ એટલે શું, રાગ એટલે કે કશાય, એટલે કે મોહનીય કર્મ. એટલે અહીંયા ડાયરેક્ટ શું થાય છે, મોહનીય કર્મનું બંધ થઈ જાય છે, બરાબર. વળી હવે સમજો કે અહીંયા મોહનીય, અહીંયા આપણને મોહ થઈ ગયું, આ શર્ટ ઉપર ફેવરેટ બની ગયું, રાગ કર્યું. તો હવે આયુષ્ય કર્મ જો બંધ થશે આ જ વખતે, તો શું થશે, આ જ શર્ટમાં પછી ફૂગ તરીકે ઉત્પત્તિ થઈ જશે ને. એટલે એવા પ્રકારનું આયુષ્ય કર્મનું બંધ થઈ જશે આપણું. એટલે આ કેવું ડાયરેક્ટલી કનેક્ટેડ છે, આપ જોઈ રહ્યા છો ને. એક એક કર્મથી બીજા કર્મ, ત્રીજો ચોથો કર્મ કરીને એક કર્મ કેવી રીતે બંધ થાય છે, એકબીજાના કારણે કેવી રીતે બંધ થાય છે. તો એવું આ બધું ડાયરેક્ટલી કનેક્ટેડ છે, વિચારો. એટલે અહીંયા શું મેન, અહીંયા આપણી વાત છે કે વેદનીય કર્મની. એટલે આ વેદનીય કર્મ કેટલું ડેન્જરસ છે, તો તે જ બતાવવા શાસ્ત્રકાર ભગવંતે એને થર્ડ સ્થાન ઉપર મૂક્યું છે, કે ડાયરેક્ટ અહીંયા પછી મોહનીય કર્મનું બંધ થાય છે. પછી મોહનીય કર્મના અનુરૂપે પછી આયુષ્ય કર્મ પણ જો ત્યારે બંધ થાય તો પછી પતી ગયું, પછી ત્યાં જ પછી જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ થઈ જાય. એટલે એવું છે. એટલે આ વેદનીય કર્મ છે એ આત્માના ભલે સ્વાભાવિક ગુણોનો એ ઘાત ડાયરેક્ટલી નથી કરતો, પણ એના કારણે થાય જ છે ને, બરાબર. એના કારણે જીવને મોહનીય કર્મનું બંધ થાય છે. અને મોહનીય તે શું છે, ઘાતી કર્મ છે ને. શું છે, મોહનીય કર્મ ઘાતી કર્મ છે. એટલે વેદનીય કર્મના કારણે આ ઘાતી કર્મ, એવા મોહનીય કર્મનું બંધ થાય છે. અને મોહનીય જે છે, મોહનીય કર્મ એ આત્માના સ્વાભાવિક ગુણોનો ઘાત કરનારું એવું ઘાતી કર્મ છે. એટલે સિમ્પલ વર્ડ્સમાં શું થાય છે કે વેદનીય કર્મના કારણે જે
એ ડાયરેક્ટલી ભલે પોતે ઘાત નથી કરતો, પણ એના કારણે આત્માના સ્વાભાવિક ગુણોનું ઘાત થાય છે. એટલું આ ડેન્જરસ છે, એટલા માટે અહીંયા 3rd નંબર ઉપર મૂકેલું છે. હવે આપણે આ સમજીએ કે વેદનીય કર્મ જે છે એ પોતે આત્માના કયા ગુણને ઢાંકે છે, તે હવે આપણે સમજવા પ્રયત્ન કરશું. બરાબર. તો આત્માનું જે અવ્યાબાદ સુખ નામનું જે એક નેચરલ અવસ્થા હોય છે, કેવી અવસ્થા હોય છે આત્માની? આત્માની એક નેચરલ સ્ટેટ હોય છે, અવ્યાબાદ સુખની એક નેચરલ સ્ટેટ હોય છે. આપણે કહીએ ને આત્માનું સ્વાભાવિક દશા, સ્વભાવ એટલે શું? સ્વ એટલે પોતાનું, ભાવ એટલે કે અવસ્થા, એટલે પોતાની જે નેચરલ સ્ટેટ કે નેચરલ અવસ્થા એ કેવી છે? આત્માની અવ્યાબાદ સુખની અવસ્થા છે, નેચરલ સ્ટેટ છે. તો હવે આ વેદનીય કર્મ છે ને, તો આત્માની જે આ નેચરલ સ્ટેટ છે ને, નેચરલ અવસ્થા છે આ અવ્યાબાદ સુખની, તો એને ઢાંકે છે. અને એ ઢાંકે છે એના કારણે પછી આ જે અવ્યાબાદ સુખ છે ને, એની અનુભૂતિ આપણને પછી થતી નથી, ફિલિંગ નથી થતી આપણને. અવ્યાબાદ સુખ કેવું હોય તો તે આપણને હજી સુધી આપણે એનું ટેસ્ટ લઈ શક્યા જ નથી, એટલે એની અનુભૂતિ આપણે કરી જ શક્યા નથી. કોના કારણે? વેદનીય કર્મોના કારણે. હજી આજ સુધી આટલા આપણે બધા જે પણ અહીંયા ક્લાસમાં જોડાયેલા છે, અથવા તો જે પણ અહીંયા સંસારી જીવો છે ને, જે પણ સંસારી જીવો, શરીરધારી સંસારી જીવો ભટકી રહ્યા છે, બધા માટે આ સેમ વસ્તુ છે કે વેદનીય કર્મોના કારણે હજી સુધી આજ સુધી કોઈએ પણ અવ્યાબાદ સુખની અવસ્થા કે ફિલિંગ કેવી હોય એની અનુભૂતિ કોઈએ કરી શક્યો જ નથી આજ સુધી. એવું હોય છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. તો આ અવ્યાબાદ સુખ એટલે છે શું? એ કેવી અવસ્થા છે? અવ્યાબાદ, બાદ એટલે અવ્યાબાદ, આ શબ્દનું મીનિંગ છે કે બાધા વગરનું. બાધા એટલે કે ઓબ્સ્ટ્રક્શન્સ, એટલે અડચણ. બરાબર. એટલે ઓબ્સ્ટ્રક્શન્સ વગરનું જે સુખ હોય એને કહેવાય છે અવ્યાબાદ સુખ. સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો એક કોન્સ્ટન્ટ સુખ હોય. ઓબ્સ્ટ્રક્શન વગરનું એટલે શું? કોન્સ્ટન્ટ હોય કે કન્ટિન્યુઅસ હોય અથવા તો કન્સિસ્ટન્ટ હોય. તો એ શબ્દો જે છે તો એના સિનોનિમ્સ છે. બીજું એમ પણ કહી શકાય જે પરમેનન્ટ છે, એટલે પરમેનન્ટલી રહે, ચાલ્યો નહીં જાય, ટૂંક સમય માટે નહીં હોય, એવું પરમેનન્ટ સુખ હોય છે આ. વળી એ અનંત હોય છે. કેવું હોય છે? અનંત, એટલે અંત વગરનું સુખ, એનો કોઈ એન્ડ જ નથી, ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી, કાળ સુધી રહેલું હોય એવું અનંત સુખ હોય છે. અને વળી સાચું સુખ હોય છે, એટલે ટ્રુ, એટલે સુખનું કઈ આભાસ કે ભ્રમ નહીં, પણ રિયલ સુખ હોય. તો એવું હોય છે આ અવ્યાબાદ સુખ. અને આપણામાંથી કોઈએ પણ આ જે સુખ, અવ્યાબાદ સુખનું કેવું હોય, ફિલિંગ કેવી હોય, એની અનુભૂતિ આપણામાંથી કોઈએ પણ હજી સુધી કરી નથી શક્યો, વેદનીય કર્મોના કારણે. ધ્યાન રાખવાનું. બરાબર. આપણા જે સુખ છે ને, તો એમાં બાધા આવતી જ હોય છે. બરાબર. એક કોન્સ્ટન્ટ ને કન્સિસ્ટન્ટ, કન્ટિન્યુઅસ, પરમેનન્ટ એવું નથી. આપણને જે પણ સુખની અનુભૂતિ થાય છે એવું નથી. વળી ઇમ્પોર્ટન્ટ, આ જે અવ્યાબાદ સુખ હજી કેવું હોય છે? નેચરલ સુખ હોય છે. એ પણ કેવું? જે આત્માજન્ય હોય છે. કેવું હોય છે આ? આત્મજન્ય, એટલે કે આત્મિક ગુણો છે ને, આત્માના જે સ્વાભાવિક ગુણો છે, તો એના ભોગવટાથી જ એ ઉત્પન્ન થાય છે. આત્માના જે પોતાના સ્વાભાવિક ગુણો છે એનો ઉપયોગ કે એનો ભોગવટો કરવાથી જે ઉત્પન્ન થાય છે એવું આ સુખ હોય છે. અને વળી એક એવું હોય છે સુખ ઇન્ડિપેન્ડન્ટ હોય છે. ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન એની અધર પૂદગલ કે વસ્તુ કે વ્યક્તિ ઉપર ડિપેન્ડન્ટ નથી. એવું આ કેવું છે? અવ્યાબાદ સુખ ઇન્ડિપેન્ડન્ટ સુખ છે. કોઈ પણ પ્રકારના વસ્તુઓ કે વ્યક્તિઓ કે પૂદગલો ઉપર ડિપેન્ડન્ટ નથી, એવું આત્મજન્ય આત્મિક સુખ છે. બરાબર. એટલે આ પૂદગલજન્ય સુખ નથી, એવું છે આ. અને પૂદગલોનો જે ભોગવટો થાય છે ને, જેમ કે આપણે ટી શર્ટનું એક્ઝામ્પલ જોયું માત્ર, તો આ પૂદગલોનો જે ભોગવટાથી જે આપણને સુખો, આપણને હમણાં ફીલ થતું હશે કે હમણાં આપણે શું કહ્યું કે આપણા બધામાંથી કોઈએ પણ આ અવ્યાબાદ સુખની અનુભૂતિ કરી શક્યો નથી ને. હમણાં આપણે એ કહ્યું
તો આપણને એવું ક્વેશ્ચન થતું હશે કે નહીં નહીં મને તો થયું છે, સુખની અનુભૂતિ તો થાય છે જ્યારે પણ હું મારા ફેવરેટ કંઈક પાણીપુરી વાપરું છું, અથવા તો ફેવરેટ જે સોફ્ટ બ્લેન્કેટ છે તે ઓઢું છું, ફેવરેટ ટી શર્ટ છે કે ફેવરેટ કાર છે એમાં ફરું છું, કે ક્યાંક ફરવાની સારી જગ્યા છે ત્યાં જાઉં છું, તો ત્યારે મને તો ખૂબ જ સુખની અનુભૂતિ થાય છે. તો એ તો બહુ સરસ હેવનલી સુખ હોય છે એવું આપણને ફીલ થતું હશે. અથવા તો કોઈક એકદમ મીઠી એવી સાકર ખાઈને એવું કંઈક હેવનલી સુખ થાય છે, અથવા તો એવું મ્યુઝિક એવું અલગ લેવલનું એકદમ બેસ્ટ સિંગરથી જે કોઈ સિંગ સોંગ એવું કોઈ પ્રકારનું સોંગ કોઈ ગાયકે સિંગ કર્યું હોય તો એ સાંભળીને હું તો બીજે ક્યાં સ્વર્ગમાં ચાલ્યો જાઉં એવા પ્રકારના સુખ તો મેં આ બધું એની અનુભૂતિ લીધી જ છે એવું આપને લાગતું હશે તો એ ધ્યાન રાખવાનું. આપણે જે પણ સુખ જેટલું પણ હજી આજ સુધી જેટલું પણ આપણે જેની પણ અનુભૂતિ થઈ છે ને, તો એ આવ્યા બાદ સુખ નથી, એ અલગ લેવલનું છે, નેક્સ્ટ લેવલનું છે. આપણે જે પણ સુખની અનુભૂતિ કરી છે ને એ બધું કેવું છે, પૂદગલજન્ય સુખ છે. કેવું છે? પૂદગલજન્ય સુખ છે, પૌદ્ગલિક સુખ છે. એટલે કે જે પણ પૂદગલોના ભોગવટાથી આપણને પ્રાપ્ત થાય છે ને એવા સુખની અનુભૂતિ આજ સુધી આપણે બધાએ કરી છે. તો એ કેવું હોય છે, આ બધા ઉપર જે લખેલું છે એનાથી બધું ઓપોઝિટ સમજવાનું. એટલે કે ટેમ્પરરી હોય છે, બરાબર, અને સુખાભાસ હોય છે આ, બરાબર. ટેમ્પરરી હોય, ટેમ્પરરી એટલે કે ક્ષણિક હોય, ક્ષણભર માટે, ક્ષણભંગુર કહેવાય કે નાશવંત કહેવાય તે. પણ આવ્યા બાદ સુખ કેવું હોય, પરમનન્ટ એટલે કે શાશ્વતો હોય છે, શાશ્વતો એવું આવ્યા બાદ સુખ હોય છે. પણ આ પૂદગલજન્ય સુખ કેવું હોય, પૂદગલોના ભોગવટાથી પ્રાપ્ત થાય તે ટેમ્પરરી નાશવંત સુખ હોય છે. અને સુખનું આભાસ હોય છે, માત્ર આભાસ એટલે કે ભ્રમ હોય છે અને ચાલ્યું જાય એવું હોય છે, બરાબર. એટલે આ જે આત્મિક સુખ છે ને, આપણને જે આ આવ્યા બાદ સુખ છે એ રિયલ આત્મિક સુખ છે. તો એ કેવું છે, સંપૂર્ણ છે અને શાશ્વતો હોય છે, અને આત્મિક ગુણોના ભોગવટાથી ઉત્પન્ન થયેલું એવું સુખ હોય છે. તે કઈ કોઈ પણ કર્મના ઉદયના કારણે ઉત્પન્ન થાય એવું નથી. એ પણ એક પોઈન્ટ ઓફ ડિફરન્સ છે કે આવ્યા બાદ સુખ છે તે કોઈ પણ કર્મના ઉદયના કારણે ઉત્પન્ન થાય એવું નથી. પણ ક્યારે એ ઉત્પન્ન થાય છે, ક્યારે આ આવ્યા બાદ સુખનું આપણે અનુભવી શકીએ છીએ, જ્યારે સંપૂર્ણ કર્મરહિત અવસ્થા આપણને પ્રાપ્ત થાય. એટલે કઈ હોય સંપૂર્ણ કર્મરહિત અવસ્થા? કેવી હોય? જે ડાયરેક્ટ સિદ્ધ અવસ્થા હોય. જ્યારે પણ કોઈ જીવ મોક્ષની અવસ્થાને પ્રાપ્ત કરે, બરાબર, એટલે સંપૂર્ણ કર્મરહિત એવી સિદ્ધ અવસ્થાની જ્યારે પ્રાપ્તિ થાય, અશરીરી અવસ્થા પ્રાપ્ત થાય. મેન શું છે? અશરીરી અવસ્થા, સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય, તો ત્યારે જ આ આવ્યા બાદ સુખની અનુભૂતિ આપણે કરી શકશું, નહીં તો કરી જ નહીં શકશું. એટલે આપને જો આ અનુભવવું હોય તો સિદ્ધ બનવું પડશે, એ ધ્યાન રાખવાનું, બરાબર. એટલા જ માટે આ આવ્યા બાદ સુખ કેવું છે? વિશુદ્ધ સુખ કહેવાય છે. એમાં કઈ મિલાવટ નથી. ઇટ ઇઝ પ્યોર, ઇટ ઇઝ અનઅડલ્ટરેટેડ. એટલે મિક્સિંગ વાળું કઈ એવું નથી કે દુઃખનું પણ મિક્સિંગ હોય, સુખ દુઃખ વાળું એવું નથી. વિશુદ્ધ પ્યોર છે, અનઅડલ્ટરેટેડ છે, રિયલ છે, 100% સંપૂર્ણ છે સુખ. એવું અલગ લેવલનું છે. તો આ જે આ શાશ્વતો એવું જે આવ્યા બાદ સુખ છે ને, જે આત્મજન્ય છે સુખ છે, તો તે અનાદિકાળથી આ વેદનીય કર્મો છે ને એના દ્વારા ઢંકાયેલું છે, બરાબર. અને એના કારણે જીવને તેના આ જે વેદનીય કર્મ છે એના ઉદયથી સુખ અથવા તો દુઃખની વેદન કે સંવેદના કે લાગણી કે ફિલિંગ્સ તે ઉત્પન્ન થાય છે. અને આ કર્મજન્ય જે છે ને સુખ, એટલે વેદનીય કર્મ દ્વારા જે પણ સુખ કે દુઃખની જે લાગણી આપણને ઉત્પન્ન થાય છે ને, તો તે કેવું છે? ટેમ્પરરી છે, બરાબર. એ ધ્યાન રાખવાનું. એટલે વેદનીય કર્મ દ્વારા જે પણ પૌદ્ગલિક સુખની આપણને અનુભૂતિ થાય છે થોડીક ઘણી લાઈફમાં, તો એ બધું શું છે? ટેમ્પરરી, ક્ષણિક છે, નાશવંત, ભ્રામિક, સુખાભાસ છે. એ ધ્યાન રાખવાનું, બરાબર. તો એવું છે આ વેદનીય કર્મ. વળી આ વેદનીય કર્મને મદથી લિપ્ત
કે મધથી લેપાયેલી તલવારની ધારને ચાટવા જેવું કહેલું છે. કેવું કહેલું છે અહીંયા ફોટોમાં દેખાય છે આપણને. તો જેવી રીતે મધથી હવે આ તલવાર છે એના ઉપર મધનું લેપ કરવામાં આવે. મધ એટલે કે અહીંયા એક એક્ઝામ્પલ, મધ તો આપણને ખ્યાલ છે શું છે, મહાવિગહી છે, અભક્ષ્ય છે. તો એ પોઈન્ટ અહીંયા નથી લેવાનું, માત્ર એ પોઈન્ટ લેવાનું છે મધ એટલે કંઈક સ્વીટ વસ્તુ છે, કોઈક એકદમ મીઠી, એકદમ અત્યંત સ્વીટ એવી કોઈક વસ્તુ છે, એનાથી આ તલવાર લેપાયેલી છે. તો હવે શું કરવાનું છે, કોઈક વ્યક્તિ જો એના પાસે આ મધથી લેપાયેલી તલવાર મળી જાય તો એ જોએ છે કે આ સ્વીટ એવી કઈક વસ્તુ છે મધ જેવી, એક્ઝામ્પલ માટે મધ અહીંયા લીધેલું છે, બરાબર. તો એના ઉપર આસક્તિ ભાવ અથવા તો રાગના ભાવના કારણે એનું ભોગવટો કરે છે, એટલે કે ચાટે છે ને. આ પૂતગલ છે ને, મધ શું છે, પૂતગલ છે, એનું ભોગવટો કરે છે. એનું જે ટેસ્ટ છે મધુર એટલે સ્વીટ એવું ટેસ્ટ છે. પૂતગલનું ગુણધર્મ કેવું છે અહીંયા મધનો, મધ એક પૂતગલ છે અને એનું ગુણધર્મ કેવું છે, 5 પ્રકારના રસમાંથી કયો રસ છે અહીંયા, મધુર રસ છે ને. મધુર રસની અહીંયા એને આ થાય છે, અનુભૂતિ થાય છે. અને એના કારણે એને અહીંયા સુખનું ક્ષણભર એવા સુખનું વેદન થાય છે. શું થાય છે, પહેલા ફર્સ્ટ ક્ષણમાં જ્યારે આ ધારને અહીંયા ચાટે છે તો ત્યારે એને શું થાય છે, એક ક્ષણ માટે એને આ મધ એ અત્યંત સ્વીટ લાગે છે એના ભોગવટાથી. એટલે અહીંયા ક્ષણભર માટે આ જીવને સુખનો અનુભવ થાય છે. પણ ચાટે એ કોને, કઈ વસ્તુને ચાટે છે, તલવારની ધાર છે ને આખરમાં. તો તરત જ એની જીભ પણ ત્યાં જ કપાઈ જાય છે, બરાબર. અત્યંત એવી શાર્પ એવી આ તલવારની ધાર છે, તરત જ કપાઈ જાય છે, લોહી નીકળવા લાગે છે, અત્યંત પીડા થાય છે, જે એ સહન પણ નથી કરી શકતો એવી અત્યંત ભાર વેદના એને પીડા થાય છે. એટલે શું થાય છે, ફર્સ્ટ ક્ષણમાં એને શું થાય છે, સુખનો આભાસ થાય છે. પૂતગલનો જે પૂતગલ છે, મધરૂપી જે પૂતગલ છે એના ભોગવટાથી, બરાબર. એનું જે રસનેન્દ્રિય છે, એનું વિષય છે, મધુર એવું વિષય છે, એના ભોગવટાથી એને શું થાય છે, ક્ષણભર માટે ક્ષણિક સુખનો આભાસ થાય છે. પણ બીજા જ ક્ષણે એની જે જીભ છે એ કપાઈ જાય છે. એટલે તરત જ અહીંયા સાથે સાથે એને શું થાય છે, દુઃખની અનુભૂતિ પણ થાય છે, અત્યંત દુઃખની અનુભૂતિ થાય છે. તો આવું જ, બસ એવું જ સેમ ટુ સેમ આ હોય છે, આવું વેદનીય કર્મ હોય છે, વિચારો. એટલે વેદનીય કર્મ ક્યારે પણ આપણને શું આપશે, કોન્સ્ટન્ટ સુખ કઈ આપશે નહીં, સુખની ધારા નહીં આપશે. જેવું આપણે અવ્યાબાદ સુખ જોયું ને, આત્મજન્ય સુખ, એ કેવું હોય છે, કોન્સ્ટન્ટ એક ધારા, એક ફ્લો હોય છે, જે કન્સિસ્ટન્ટ હોય છે, બાધા વગરની હોય છે સુખ. એવું નથી, વેદનીય કર્મ સુખ ક્ષણિક એક ક્ષણિક સુખ તો આપશે, પણ સાથે તરત જ અહીંયા દુઃખની ધારા કે પીડાની અનુભૂતિ તરત કરાવે છે. એવું ભયંકર હોય છે આ વેદનીય કર્મ. એટલે જીવ, એક્ઝામ્પલ લઈએ તો કોઈક ઈષ્ટ વસ્તુ હોય, મનગમતી વસ્તુ હોય, તો એ વ્યક્તિને જો નહીં મળે તો એ દુઃખમાં રહેલું હોય છે, બરાબર. અને જો સમજો કે અનિષ્ટ કે કોઈ પ્રતિકૂળ સિચ્યુએશન્સ હોય તો એના કારણે એ દુઃખી રહેલો છે. પણ જ્યારે એને કોઈક થોડીક અનુકૂળતા મળી જાય અથવા તો મનગમતી વસ્તુ કે વ્યક્તિ મળી જાય તો ત્યારે શું થાય છે, તેના દુઃખમાં થોડાક સમય પૂરતું રિલીફ મળે છે ને. એક્ઝામ્પલ આપણે સમજીએ, કોઈક એક નાનો બાળક છે, આ માત્ર બાળકની વાત નથી, મોટો કોઈ પણ સમજદાર મેચ્યોર વ્યક્તિની પણ વાત લઈ લઈએ. સમજો, મેચ્યોર વ્યક્તિની જ વાત કરીએ આપણે, બાળકોની વાત નહીં કરીએ. કોઈ વ્યક્તિ છે ને એક કાર બહુ ગમે છે, કાર માટે એની એ ઈષ્ટ વસ્તુ છે, તો એને જો એ મળતી નહીં હોય, કાર કે એક ઘર પણ જોઈએ ને, એક બંગલો કે કંઈક સાદો ઘર પણ જોઈએ, અથવા તો એને કોઈક નોકરી જોઈએ, ક્યાંક સારું જોબ જોઈએ કે પૈસા જોઈએ, તો એને એ ઈષ્ટ વસ્તુ છે એના માટે. જો એને મળતી નથી, કે એક સારું એક મોબાઈલ ફોન છે, આઈફોન છે, એને મળતું નથી, તો એ દુઃખમાં જ પડેલું હોય છે, બરાબર. અને જે પણ એને પોવર્ટીની સિચ્યુએશન, ગરીબાઈની સિચ્યુએશન છે, તો એના કારણે દુઃખમાં જ રહેલો હોય, બરાબર. તો હવે આ વ્યક્તિ
એને જ્યારે સમજો કે થોડીક અનુકૂળતા થોડીક મળી ગઈ, સમજો કે કંઈક એને કંઈક એના બોસે સમજો કે 2,000 રૂપિયા એને વધારી નાખ્યા સેલેરીમાં, એટલે થોડીક અનુકૂળતા મળી જાય છે, બરાબર. તો એના શું થાય છે, એનો દુઃખ જે છે ને, દુઃખનું પહાડ ઓલરેડી રહેલું છે એના લાઈફમાં, તો એમાં શું થાય છે, થોડાક સમય પૂરતું એને રિલીફ મળી જાય છે ને. 2,000 રૂપિયા અને વધારે મંથલી મળશે એક્સ્ટ્રા, એટલે જેટલું પગાર હતું એનાથી 2,000 વધારે હવે મળવા લાગશે એવરી મંથ. એટલે હજી પણ, એટલે અહીંયા જ્યારે એનું આવી રીતે સેલરી માં હાઈક થાય છે, તો ત્યારે એને થોડાક સમય પૂરતું રિલીફ મળે છે કે હા સુખનું થોડુંક વેદન થાય છે, પણ તરત જ એને શું થાય છે, દુઃખનું વેદન, અરે 2,000 જ વધ્યા છે, હજી તો મારા આ સપના છે, આ લેવાનું છે, તે લેવાનું છે. એટલે કઈ અહીંયા કેવું છે, સુખ પણ આ સાચું સુખ છે, આ સુખ જ નહીં કહેવાય. માત્ર શું થયું છે અહીંયા, દુઃખની જે માત્રા હતી ને, જે દુઃખની ટોટલ માત્રા હતી એમાં થોડુંક એ દુઃખની માત્રા થોડીક ઓછી થાય છે અહીંયા, બરાબર. એટલે જે એને 100% સમજો કે 100 દુઃખો રહેલા છે આ વ્યક્તિના લાઈફમાં, આ વ્યક્તિ એક જ કોઈ વ્યક્તિ નહીં, આપણા બધાનો માટે સમજી લેવાનું, આપણા બધા સંસારી જે શરીરી જીવો છે બધા માટે સેમ વસ્તુ છે. કયા કયા દુઃખો હોય આપણે હમણાં જ કાઉન્ટ કરી નાખીએ. શારીરિક ફિઝિકલ હોય, ફિઝિકલ દુઃખ હોય, પછી માનસિક દુઃખો હોય, ફ્યુચરના પછી આ બધા ફ્યુચરમાં કેવી રીતે શું કરવાનું આ લાઈફ માટે, આજ ભાવ માટે, ફ્યુચરના ટેન્શન હોય, કેવી રીતે સેટલ થવાનું બધું, એ બધા ટેન્શન હોય, એ દુઃખો હોય. પછી ઓફિસના દુઃખો હોય, પછી ફેમિલીના દુઃખો હોય, પછી શું હોય, પછી ખાવા પીવાના, એટલે ભૂખ લાગે તો ફરીથી દુઃખ થાય, પ્યાસ લાગે તો દુઃખ થાય, પછી ટાયર્ડ ફિલિંગ થાય ને, થકાન આવી જાય શરીરમાં ત્યારે પણ દુઃખ થાય. ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય એના પણ દુઃખ છે આપણને બધાને. પછી પ્રતિકૂળતા હોય, એ આપણ બધાને પ્રતિકૂળતા હોય. પછી અસંતોષ હોય, એટલે કંઈક જોઈતો હોય છે, આ જોઈએ તે જોઈએ બધું હોય, ઈચ્છાઓ પડેલી હોય, કોઈક ઈષ્ટ વસ્તુ કે વ્યક્તિની ઈચ્છા રહેલી હોય. એટલે આટલા બધા દુઃખો છે ને આપણા બધા માટે, આટલા બધા જ આ જેટલા પણ લખેલા છે લિસ્ટમાં, બધા જ દુઃખો છે ને, 100 દુઃખો છે આપણા બધાના લાઈફમાં. એટલે અનેક દુઃખો કોન્સ્ટન્ટલી જીવને રહેલા હોય જ છે આ બધા, બરાબર. એટલે અહીંયા શું છે, દુઃખની વેદન થાય છે અહીંયા, વેદનીય કર્મોનું અહીંયા ઉદય રહેલું હોય જ છે. તો હવે સમજો કે આટલા બધા આપણા બધાને આટલા બધા દુઃખો છે, તો એમાંથી સમજો કે આમાંથી કોઈક એક દુઃખની માત્રામાં થોડોક ઘટાડો થયો. આ દુઃખો છે આટલા બધા, તો એમાંથી સમજો કે માત્ર એક જે ભૂખનું દુઃખ છે ને, તો એમાં થોડું ઘટાડો થયો. એટલે આપણે આપણો કોઈક ફેવરેટ કંઈક ઘરે જલેબી બનાવી, તો એ જલેબી એ ખાવાથી જે ભૂખનું જે દુઃખ હતું એની માત્રામાં થોડુંક હમણાં ઘટાડો થયો. તો હવે આપણે મનમાં શું વિચારીએ એક ક્ષણે જલેબી વાપરીને પછી, કે જે દુઃખની માત્રામાં જે ઘટાડો થયો ને, આપણી દુઃખની માત્રામાં જે થોડુંક ઘટાડો એટલે થોડુંક રિલીફ થયો, તો આપણે એને સુખ માનવા લાગીએ છીએ, કે આપણને ફીલ થાય કે અરે આ તો સુખની અનુભૂતિ થઈ છે મને. પણ સાચે એ શું થયું છે, અહીંયા દુઃખનું જે ઇન્ટેન્સિટી હતી ને ટોટલ, એમાં થોડું ઘટાડો થયું છે જલેબી વાપરવાના કારણે, બરાબર. એટલે આ સમજવા જેવું છે. અને જે દુઃખની જે માત્રામાં જે ઘટાડો થયો છે એને જ આપણે સુખ માની રહ્યા છે, બરાબર. એ કઈ સુખ નથી, આ કઈ પૌદ્ગલિક સુખ કઈ સાચો છે જ નહીં. જે રિયલ સુખ છે તો આપણે માણ્યું જ નથી આજ સુધી. આત્મજન્ય સુખ એ સાચું સુખ છે, બરાબર. અને આપણને જે થોડુંક આટલી બધા પ્રોબ્લેમ, આટલા બધા દુઃખો છે, એમાં કોઈક થોડુંક દુઃખની માત્રા ઓછી થઈ, ઘટાડો થયો, તો એને આપણે સુખ માની રહ્યા છીએ કે આપણને અરે હાશ સુખની અનુભૂતિ થઈ ગઈ મને. સાચે તો દુઃખનું જે માત્રા હતી એમાં થોડુંક રિલીફ મળ્યું છે, એટલે થોડુંક હાશકારો થયો કે અરે હાશ મારું જે દુઃખ હતું, ભૂખનું દુઃખ, એ થોડુંક તો ઓછો થયો. એનું આપણને રિલીફ થાય છે, એનું હાશકારો થાય છે, અને એને જ આપણે સુખ માની રહ્યા છીએ. પણ અહીંયા સુખ નથી કઈ, સુખનું આભાસ છે, સુખાભાસ છે. એટલા માટે કહેવાય છે સુખાભાસ છે, એનું સુખનું ભ્રમ છે, બરાબર. એટલે તો હવે શું આ જે અનુભૂતિ છે એને સાચો સુખ કહેવાય? એ તો સુખનું આભાસ રૂપે છે, કારણ કે
એમ જોવા જઈએ તો આટલા બધા 100 દુઃખો છે જે અહીંયા લિસ્ટ છે, તો અનેક પ્રકારના દુઃખ તો કોન્સ્ટન્ટલી રહેલા જ છે ને, એવું થોડી થઈ ગયું છે બધા ચાલ્યા ગયા એક સાથે. આટલા દુઃખોમાંથી એક માત્ર કોઈક એક દુઃખની એક દુઃખ છે એની માત્રામાં થોડો ઘટાડો થયો છે, અને એના પછી એમાં આપણે પછી એને સુખ માનીને આપણે રાગ કરીએ, વળી રાગ કરીએ એટલે પછી મૌન્ય કરવાનું બંધ થઈ જાય. એટલે આવું બધું એટલું ડેન્જરસ આ વેદનીય કર્મ છે, વિચારવા જેવું છે. બરાબર. એટલે આ જે સુખનો આભાસ થાય છે ને, તો એ માત્ર એક ભ્રમ માત્ર છે. બરાબર. કારણ કે આ શું છે, પૌદ્ગલિક પૂદગલજન્ય સુખ છે જે ટેમ્પરરી છે, ક્ષણભર માટે છે. થોડાક પૈસા મળી જશે, 1000, 2000, લાખ, 1 કરોડ રૂપિયા મળી જશે, આ પછી શું, પછી કેવું છે, ક્ષણભર માટે છે, નાશવંત સુખ છે. સાચો સુખ કઈ છે નહીં. બરાબર. વળી આ કેવું છે, વેદનીય કર્મોજન્ય પૌદ્ગલિક સુખ છે. હવે સમજો કે જલેબી વાપરી, પણ જો થોડુંક વધારે જલેબીઓ ખવાઈ જાય તો પાછું એ જ જે આપણને લાગતું હતું કે જલેબી ખાવાથી આપણને જે સુખાભાસ થયું છે, તો જો એ જ જલેબી સેમ જલેબી થોડીક 1-2 વધારે વાપરી લીધી તો શું થશે, પાછું એના જ કારણે પછી દુઃખની અનુભૂતિ થવા લાગશે ને. બરાબર. અને પછી જે દુઃખ થાય છે તો એના ઉપર પછી દ્વેષ થાય જીવને. એટલે અહીંયા રાગ પણ કરે અને જીવ એના જ કારણે પછી દ્વેષ પણ કરે. એટલે એને સાચો સુખ કહેવાય જ નહીં. એટલે આ સમજવા જેવું છે. એટલા જ માટે મધથી લેપાયેલી તલવારની ધારને ચાટવા જેવું આ વેદનીય કર્મ છે. એટલે અહીંયા પૂતગલોનો ભોગવટો કરવા માટે જીવ લલચાય છે, લલચાય અને પછી તલવારની ધાર અહીંયા મધ જે છે એને ચાટી પણ નાખે છે, પણ એને ખ્યાલ પણ છે કે આ તો તલવાર છે ને, તલવારની ધાર છે ને દેખાય છે, છતાં પણ શું કરે છે, પૂતગલોનું જે આસક્તિ છે ને એના તરફ એ અટ્રેક્ટ થઈને લલચાય છે. તરત જ એ ક્ષણિક સુખ માટે શું કરે છે, પોતાની જીભને કાપવા માટે પણ તૈયાર થઈ જાય છે એને. એટલે એ ચાલશે કે થશે એ થશે, વેદના થશે થશે, પણ મને ક્ષણિક સુખ તો મળી જાય છે ને. એવા જ પ્રકારનું આપણા બધાનું હમણાં એવું જ આવું છે ને, થિંકિંગ આવું છે કે ચાલો ને હમણાં તો મજા કરી લઈએ, દુઃખ હશે જે પણ હશે, નરકમાં જવાનું હશે, પછી આપણે જોઈ લેશું આગળનું જે છે તે જોઈ લેશું બધું. તો એવું જ હોય છે આ બધું. બરાબર. એટલે વેદનીય કર્મોના ઉદયથી શું થાય છે, જીવને ક્ષણિક માત્ર સુખની અનુભૂતિ થાય છે, અને પછી એના ભોગવટાના કારણે પછી શું થાય છે, દુઃખની અનુભૂતિ પણ તરત થાય છે. કારણ કે આ સાચું સુખ છે જ નહીં. બરાબર. દુઃખની માત્રામાં માત્ર ઘટાડો થયો છે, એટલે આપણને હાશકારો થયો છે, બસ કે હાશ થોડુંક દુઃખ તો ઓછું થયું એવું છે. બરાબર. એ ધ્યાન રાખવાનું. એટલે આ પૂતગલજન્ય આ જે વેદનીય કર્મ દ્વારા જે પણ સુખ કે દુઃખ છે, તો આ સુખ જે છે ને વેદનીય કર્મ જન્ય જે સુખની અનુભૂતિ થાય છે, કેવું છે, પૂતગલજન્ય છે, કર્મજન્ય છે, ડિપેન્ડન્ટ છે. એટલા માટે સુખ સાચું સુખ નથી. કેવું છે, આ ક્ષણિક છે અને સુખનું ભ્રમ છે, આભાસ છે. એટલે આ એકદમ ફિટ કરી લેવાનું. બરાબર. એવું નહીં વિચારવાનું કે અરે વેદનીય કર્મ તો સુખ અને દુઃખ બંને આપે છે, તો સુખ આપે છે એટલે સારું જ છે ને, એવું આપણને માઇન્ડમાં આવવું ન જોઈએ. એટલા માટે આ આટલું એક્સપ્લેનેશન આપણે ડિટેલમાં કર્યું, એ ધ્યાન રાખવાનું. બરાબર. આપણને શું લાગે કે શાતા વેદનીય કર્મ છે તો તે સારા છે, સુખાભાસ અપાવે છે, અને અશાતા વેદનીય ખરાબ છે, એવું નહીં વિચારવાનું. બંને કર્મ જ છે. કોણ છે બંને? વેદનીય કર્મોના જ પ્રકાર છે. શાતા વેદનીય સુખ આપે છે, પણ તે કેવું છે, હમણાં જ આપણે એનું સુખનું કેવું સ્વરૂપ છે તે પણ આપણે જોયું. વેદનીય કર્મ જન્ય જે શાતા વેદનીય કર્મજન્ય જે સુખ છે કે શાતા છે, કેવું છે એનું સ્વરૂપ હમણાં જ આપણે જોયું. એટલે અહીંયા બિલકુલ પણ કન્ફ્યુઝન થઈ ન થવું જોઈએ કે વેદનીય કર્મમાં જે શાતા વેદનીય છે એ સારું છે, એવું આપણને બિલકુલ પણ માઇન્ડમાં લાવવું નથી. માત્ર ને માત્ર જે આત્મજન્ય સુખ છે તે સારું છે, સાચું છે, અને એની ઈચ્છા કરવા જેવું છે. પણ જે શાતાવેદનીય કર્મ છે એની પણ ઈચ્છા નહીં કરાય, કારણ છે તો એક કર્મ. બરાબર. ક્ષણિક સુખ આપશે. શાતાવેદનીય કર્મ શું આપશે? ક્ષણિક સુખ આપશે, પછી અશાતા ઊભી કરી નાખશે. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે સ્તવન અને વ્યાખ્યાન સાંભળવાનું તે ગમે
તો એમાં વેદનીય કર્મ બંધાય. તો હવે અહીંયા એકદમ ઇમ્પોર્ટન્ટ વાત સમજવા જેવી છે કે જે સ્તવન આપણને ગમે છે, તો હવે સ્તવન અને વ્યાખ્યાન બે વસ્તુઓ છે. તો પહેલા સ્તવન વિશે આપણે સમજી લઈએ. તો સ્તવન એટલે શું? સૌથી પહેલા આપણે સ્તવન સાંભળીએ તો એમાં આપણને કોઈક સિંગર હોય, કોઈક લેડીઝ હોય કે કોઈ જેન્ટ્સ હોય, તો એમના જે આવાજ હોય તો એ સંભળાય. તો શું આપણને એ સ્તવન સાંભળવાથી આપણને જે વિષયો છે, કોના વિષય આવશે અહીંયા? કઈ ઇન્દ્રિયના? શ્રોતેન્દ્રિયનો વિષય છે ને આ, બરાબર. સચિત, અચિત અને મિશ્ર શબ્દ હોય તો એમાં સચિત શબ્દ આવશે અહીંયા. તો શ્રોત્રેન્દ્રિયનો આ વિષય છે. તો હવે શું આપણને આ સિંગર જે પણ લેડીઝ કે જેન્ટ્સ જે ગાય છે, તો એ સિંગરના વોઇસ ઉપર, એના ઉપર રાગ થાય છે. જો રાગની અનુભૂતિ થશે, પેલા તો હા, એ આપણે સાંભળી રહ્યા છે તો એ વિષય ઉપર, એ વિષયના ભોગવટાથી, એટલે એ સ્તવન જે આપણે સાંભળી રહ્યા છીએ એટલે આપણે ભોગવટો કરી રહ્યા છીએ ને, તો એ ભોગવટાથી શું આપણને અહીંયા સુખની અનુભૂતિ થાય છે કે દુઃખની થાય છે અનુભૂતિ? તો જો આપણને એ સિંગરનો અવાજથી, એટલે આ શ્રોત્રેન્દ્રિયનો જે વિષય છે એના ભોગવટાથી આપણને જો સુખની અનુભૂતિ થાય, બરાબર, સુખનું વેદન થાય, અને પછી એના ઉપર આપણને રાગ થાય એ વ્યક્તિ, એટલે કે એ વિષય ઉપર, તો એ ખોટું છે, કર્મ બંધ કરનારું છે. આ ખાસ સમજવા જેવું છે, બરાબર. એટલે અહીંયા કાંઈ પણ એવી વસ્તુ હોય જે આપણને રાગ, જેના કારણે આપણને રાગનું સેવન થાય, બરાબર, એટલે કશાયનું સેવન થાય, તો એ ખોટું છે, કર્મ બંધ કરનારું છે, મોહનીય કર્મનું બંધ કરનારું છે. તો હવે કરવાનું શું? સ્તવન આપણે સાંભળશું, આપણને તો ગમે, તો હવે કેવી રીતે સાંભળવાનું ને શું થવું જોઈએ? તો અહીંયા જે સ્તવન આપણે સાંભળી રહ્યા છીએ ને, તો એ સારું છે કે અવાજ સારું છે, બધું સારું છે, પણ સ્તવનની અંદર જે મટીરિયલ છે, જે લિરિક્સ છે, તો એના ઉપર ધ્યાન આપવાનું છે. આપણને શું કરવાનું છે? સ્તવનમાં જે પ્રભુના જે ગુણગાન કરી રહ્યા છે તે વ્યક્તિઓ, જે સિંગર્સ છે, જે લિરિક્સ છે, એના ઉપર ધ્યાન આપવાનું છે, બરાબર. તો પછી આપણે જો પ્રભુનું જે જે લિરિક્સ છે, કે પ્રભુના જે ગુણગાન કરેલું છે, પ્રભુના જે પણ ગુણો છે, તો એની અનુમોદના કરેલી છે, તો એના ઉપર આપણને રાગ આવશે, તો એ બરાબર છે. હજી એમાં આપણને જો સુખની અનુભૂતિ થશે, બરાબર, એટલે પ્રભુના જે ગુણ છે, વિતરાગતા, એવા જે ગુણની વખાણો કરેલી હશે, એમાં જો આપણને સુખની અનુભૂતિ થશે, એ વસ્તુ ઉપર આપણને જો રાગ થશે, એના કારણે પછી આપણને સ્તવન વારંવાર સાંભળવાનું મન થશે કે હા, આ જે સિંગર છે એ જે રીતે એ સિંગ કરી રહ્યો છે એના કારણે હજી મને મારા ભાવો ચઢ્યા, એટલે ચઢે છે, ભાવોની વૃદ્ધિ થાય છે, અને હજી મને પ્રભુની નજદીક એ અટ્રેક્ટ કરે છે, તો પછી એ બરાબર છે, બરાબર. એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની કે હજી આપણના જે ભાવ છે ને, ભાવમાં વૃદ્ધિ કરાવનારું આ સ્તવન બને છે, આ સિંગર, પર્ટિક્યુલર સિંગરનું જે આવાજ છે, તો એ કારણથી જો આપણે સાંભળીએ ને, તો એમાં કર્મ બંધ કરનારું નથી, તો એ પ્રશસ્ત રાગ બની જાય, બરાબર. એ ધ્યાન રાખવાનું. એટલે પ્રભુ ઉપર આપણને પ્રશસ્ત રાગ હમણાં આપણને કરવાનું છે, પણ જે પર્ટિક્યુલર સિંગર છે, તો હવે એ સિંગર ના પાછળ આપણે પાગલ બની જઈએ, તો એ બધું નહીં કરવાનું. સિંગર જે વ્યક્તિ છે, લેડીઝ હોય કે જેન્ટ્સ, એના ઉપર પછી રાગ નહીં કરવાનું છે આપણને, અથવા તો એના જે વોઇસ છે એના ઉપર રાગ નથી કરવાનું, અથવા તો જે શ્રોતેન્દ્રિયનો જે વિષય છે તો એના ઉપર રાગ નથી કરવાનું. જેમાં જે મટીરિયલ છે, જે ગાઈ રહ્યો છે, એના કારણે આપણા ભાવમાં વૃદ્ધિ થવી જોઈએ, તો પછી એ ફાયદે વાળું છે. અને બીજું શું ક્વેશ્ચન હતું? એક તો સ્તવનનું હતું અને બીજું હતું વ્યાખ્યાન સાંભળવાનું ગમે. તો વ્યાખ્યાન એટલે શું છે? એ તો જીનવાણી છે, એ તો સાંભળવાનું ગમવું જ જોઈએ. પણ હવે વ્યાખ્યાન સાંભળવા જઈએ તો પછી ત્યાં સમજો કે એવું નહીં ફિલિંગ થવું જોઈએ કે અરે સારું ટાઈમપાસ થઈ ગયું, કે સારું હતું, મસાલાઓ તે બધા થઈ ગયા, મળવાનું થઈ ગયું બીજા શ્રાવકો શ્રાવિકાઓ સાથે, સારું થઈ ગયું, ટાઈમપાસ, મજા આવી ગઈ. તો એ મજા માટે તો આપણે જઈ નથી રહ્યા. એવા કેટલા અભવીના જીવો પણ હોય જે સમવસરણમાં પ્રભુની વાણી સાંભળવા માટે જતા હોય. મહાવીર સ્વામી ભગવાનની દેશના સાંભળવા માટે કેટલા પાખંડીઓ આવતા હતા. કેટલા હતા પાખંડીઓ? 363 પાખંડીઓ હતા. તો તેઓ બેસીને એમને ગમતી હતી પ્રભુ, કેટલી તેઓ અંદર બેસીને પ્રભુના વખાણ કરતા હતા કે વાહ, કેટલી સરસ મધુર પ્રભુની વાણી છે, કેટલું સરસ એમની બોલવાની જે સ્પીચ ની જે શૈલી છે, એવી રીતે એમને પણ ગમતું હતું.
તો હવે એમનામાં અને આપણામાં ફરક હોવું જોઈએ ને. માત્ર ત્યાં ગુરુ ભગવંતોનું એટલે જે તે રીત છે કે સમજાવવાની એમાં પછી આપણને માત્ર મજા આવે એ નહીં, પણ એમાં જે મહારાજ સાહેબ જે સમજાવવા માંગે છે, જે જીનવાણી પીરસવા માંગે છે એના ઉપર રાગ થવું જોઈએ. જીનવાણી ઉપર રાગ કરવાનું છે હમણાં આપણને, બરાબર. બીજી કઈ વસ્તુ ઉપર રાગ નથી કરવાનું. એટલે જીનવાણી ઉપર સાંભળવા માટે રુચિ થવી જોઈએ, ઉત્કંઠા થવી જોઈએ કે પ્રભુ શું કહ્યું છે, એમાં હેય જ્ઞેય અને ઉપાદેય તત્વ શું છે એ જાણવા અને આચરણમાં લાવવાનું છે, એ મેઇન છે. બરાબર. માત્ર ગમ્યું, અરે વાહ કેટલું સરસ હતું વ્યાખ્યાન, બસ એનાથી કઈ થવાનું નથી. એ પછી શું થાય, ક્યારેક આપણને વિષયો ઉપર પછી આપણને આસક્તિઓ આવી જાય, તો એ વિષયો ઉપર આસક્તિ નથી કરવાની. એટલે આ એક સમજવા જેવું છે. એટલે થોડુંક માત્ર એક ડિફરન્સ છે કે વિષય ઉપર જે 5 ઇન્દ્રિયોના વિષયો ઉપર આસક્તિ નથી કરવાની, પણ જે એમાં તત્વ છે, જે પરમાર્થ છે, તો એ જાણવાનું છે અને એ માણવાનું છે. એ જાણીને એને માણવાનું છે. શાને? જીનવાણીનું પરમાર્થને, તત્વને જે છે, પ્રભુના જે ગુણો છે એના ઉપર રાગ કરવાનું છે. એ તત્વ છે એને સાંભળવાનું, જાણવાનું અને માણવાનું છે. બરાબર. પણ જે વિષયો છે કોઈક પણ વ્યક્તિને આપણને વ્યક્તિ ઉપર રાગ નથી કરવાનું, વ્યક્તિના ગુણો ઉપર રાગ કરવાનું છે. બરાબર. ગુરુ ભગવંતોના ગુણો પર રાગ કરવાનું છે, એ ધ્યાન રાખવાનું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.